તો વાલા જ્ઞાનીજનો, હું આપની સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું સત્સંગ વિશેની. તો આપણે ડગલે ને પગલે વાત કરતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે ભાઈ સત્સંગમાં જવું છે, સત્સંગ કરવો છે, અથવા તો અમે સત્સંગમાં ગયા હતા. તો આ સત્સંગ છે શું? સત્સંગ એટલે શું એની સચોટ વ્યાખ્યા આપી હોય તો સત્ય વસ્તુનો જેનાથી સંગ થાય એ સત્સંગ. જે વસ્તુ આપણને ખબર ન હોય એનું જ્ઞાન થવું એટલે એનું સત્સંગ કહેવાય. પણ એ ગમે એ વિશેનો હોય, એ સત્સંગ સત્ય વસ્તુ જે સમજાઈ જતી એનાથી એ જ આપણો સત્સંગ. અને એને પછી આપણે ભક્તિ કહો કે ગમે એ રૂપ આપો, નામ આપો, પણ ટૂંકમાં સત્સંગ એટલે સત્ય વસ્તુ સમજાય, જેનાથી સમજાય, જ્યાંથી સમજાય એ જ આપણો સત્સંગ. અને એમાં દાખલા તરીકે જે આપણે ઉદાહરણ લઈએ તો પહેલાં આપણે નાના હતા, બાળકો હતા, ત્યારે આપણને એવું કહેવામાં આવતું કે ભાઈ તમે સુઈ જાઓ, આમ ન જાઓ, અંધારાની માં આવશે, આવું થાય. ત્યારે આપણે ડરતા હતા, અંધારાની માં આવશે ભાઈ, વાસ્તવિકતા હતી ને આપણને. પણ જ્યારે આપણને કોઈ સમજાયું ભાઈ અંધારાની માં હોય જ નહીં, આ કાલ્પનિક વસ્તુ છે, તો આ જે સમજાવનાર હતા ને, અંધારાની માં નથી એવું જેને સમજાવ્યું ને, અને એનો ડર આપણને દૂર કર્યો ને, તો એ આપણો સત્સંગ થયો. તો આવી રીતે જે વસ્તુ સત્ય વસ્તુ સમજાવે ને, ખોટી વસ્તુને જે છોડાવે ને, તો એ ભક્તિ કહેવાય, એ સત્સંગ કહેવાય. પણ જાજુ અત્યારે તો ઉલટું થયું છે, કહેવાય સત્સંગ પણ પકડાવી દે છે કંઈક બીજું. જાજી અંધારાની માં જ આપણને પકડાવી છે. નતર અંધારાની માં છોડાવે એવા બહુ ઓછા, અંધારાની માંથી બીવડાવે એવા જ જાજા છે. મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને કોમેન્ટ કરવા વિનંતી. જય હિન્દ.